ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે શું ભણતા હતા? આપણે ભણતા હતા યુનિટ 1. યુનિટની અંદર આપણે પાઠ ભણતા હતા. કેનો હતો? તેનાલી રમણનો. એ પાઠની અંદર મેં તમને આખો પાઠ છે એ લીટી ટુ લીટી ઇંગ્લિશ ગુજરાતી સમજાવી દીધું હતું અને આપણે તેનું ભાષાંતર લખી રહ્યા હતા. હવે ગયા લેક્ચરની અંદર આપણે ભાષાંતર લખેલું હતું. ક્યાં સુધી લખેલું હતું? તમે દરેક અત્યારે પોતાની નોટ ખોલો, પોતાનું પાઠ્યપુસ્તક ખોલો. એ પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 2 ખોલો અને તમારી નોટમાં તમે જ્યાં સુધી ભાષાંતર લખેલું છે એ પેજ ખોલો અને પછી જ્યાંથી બાકી છે ત્યાંથી હવે હું ભાષાંતર લખાવવાનું શરૂ કરું છું. આપણે છેલ્લે ક્યાં સુધી લખ્યું હતું? જો આ વાક્ય લખ્યું હતું, રમણ, યોર મજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. He comes from the Himalayas. He can produce coins, holy eggs and fruits from the air. અહીં સુધી લખેલું હતું. આ વાક્યનું ભાષાંતર આપણે છેલ્લે લખ્યું હતું કે તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. અહીં સુધી લખેલ હતું. હવે એના પછી કર્ટિયર 1, દરબારી પેલો, બરાબર, ત્યાંથી આપણે ભાષાંતર લખવાનું છે. ચાલો, કર્ટિયર 1 એટલે લખો દરબારી પેલું. હવે એનું ઇંગ્લિશ પહેલાં વાંચી જાઉં છું. એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથીસ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. આ બે વાક્ય છે એ દરબારી પેલો બોલે છે. ચાલો, એનું ભાષાંતર લખો. દરબારી પેલો લખો. અને રોજ, એવરીડે એટલે દરરોજ, અને દરરોજ તેના તંબુની સામે, અને દરરોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર, અને દરરોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. પૂર્ણવિરામ. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. ફરીથી એ જ લીટી બોલી જાઉં છું. અને દરરોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે અને તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. આ પેરેગ્રાફ પૂરો. હવે દરબારી 2 એટલે કે કર્ટિયર 2. He can cure any illness by puja, but you need to pay him a big sum for that. લખો દરબારી બીજો. હવે બીજો દરબારી શું બોલે છે? લખો એનું ગુજરાતી. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે, પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. ફૂલ સ્ટોપ. અહીં વાક્ય પૂરું થાય છે. એના પછી ધ કિંગ, રાજા બોલે છે. Interesting, I want to know more about this sadhu, but you can go now. I will discuss about this sadhu with Raman only. લખો એનું ગુજરાતી. રાજા કહે છે રસપ્રદ. ફૂલ સ્ટોપ. હું અથવા મારે
આ સાધુ વિશે વધારે જાણવું છે. મારે આ સાધુ વિશે વધારે જાણવું છે. ફૂલ સ્ટોપ. મારે આ સાધુ વિશે વધારે જાણવું છે. પણ તમે હવે જઈ શકો છો. પણ તમે હવે જઈ શકો છો. ફૂલ સ્ટોપ. હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. આ સાધુ વિશે ચર્ચા કરીશ. હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. ફરીથી પેરેગ્રાફ. રસપ્રદ. મારે આ સાધુ વિશે વધારે જાણવું છે. પણ હવે તમે જઈ શકો છો. હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. પછી આપણને કૌંસમાં આપેલું છે ધ courtiers leave. આપણે કૌંસમાં જ લખશું દરબારીઓ જાય છે. દરબારીઓ જાય છે. પછી પેજ નંબર 3 ઉપર પહોંચી ગયા. ધ કિંગ. રમણ, what do you think? Is he a real sadhu? Good sadhus never charge money for their service. We need to keep watch on this sadhu. લખો એનું ગુજરાતી. રાજા કહે છે, રમણ તમને શું લાગે છે? રમણ તમને શું લાગે છે? ક્વેશ્ચન માર્ક. શું તે સાચો સાધુ છે? ક્વેશ્ચન માર્ક. શું તે સાચો સાધુ છે? ક્વેશ્ચન માર્ક. સારા સાધુ તેમની સેવા માટે ક્યારેય પૈસા માગે નહીં. ક્યારેય પૈસા માગે નહીં. સારા સાધુ તેમની સેવા માટે ક્યારેય પૈસા માગે નહીં. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. ફરીથી. રમણ તમને શું લાગે છે? શું તે સાચો સાધુ છે? સારા સાધુ તેમની સેવા માટે ક્યારેય પૈસા માગે નહીં. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. હવે રમણ કહે છે, યસ યોર મજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. લખો એનું ગુજરાતી. રમણ કહે છે, હા રાજન. હા પછી અલ્પવિરામ, રાજન પછી પૂર્ણવિરામ. હા રાજન, મને પણ કંઈક ખોટું લાગે છે. મને પણ કંઈક ખોટું લાગે છે. એટલે કે આ જે સાધુની વાતો છે ને હવામાંથી ઉત્પન્ન કરવાની ને એમાં કંઈક મને ખોટું દેખાય છે. હા રાજન, મને પણ કંઈક ખોટું લાગે છે અથવા અનુચિત લાગે છે. આગળ. ધ કિંગ સેઝ, રમણ, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. લખો. રાજા કહે છે, રમણ તેની શિબિરમાં જઈ, કેમ્પ એટલે શિબિર, તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધારે શોધી કાઢો. આ સાધુ વિશે વધારે શોધી કાઢો એટલે કે આ સાધુની માહિતી વધારે મેળવી આવો. વધારે શોધી કાઢો, વચ્ચે વધારે પછી શબ્દ લખવો પડે આપણે. શું? તો કે માહિતી. વધારે માહિતી શોધી કાઢો. ફરીથી. રમણ તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધારે માહિતી શોધી કાઢો. રમણ જવાબ આપે છે, સર્ટેનલી સર. લખો એનું ગુજરાતી. ચોક્કસ સાહેબ. ચોક્કસ કોમા સાહેબ પૂર્ણ વિરામ. અહીં આપણો સીન 1 એટલે કે ભાગ પહેલો પૂરો થાય છે. હવે સીન 2
એટલે દ્રશ્ય બીજું, ભાગ બીજો. એનો આખી આપણે અઢી લીટી જે કાળા ઘાટા અક્ષરથી લખેલી છે એ આખું વર્ણન કરેલું છે. એ કૌંસમાં લખેલું છે ઇંગ્લિશમાં, આપણે ગુજરાતીમાં કૌંસમાં જ લખીશું. પહેલા વાંચી જાઓ છો ઇંગ્લિશમાં એટલે તમને ખબર પડે કે એ જ વાક્યનું ટીચર ઇંગ્લિશ લખાવે છે. ધ વિલેજ, a sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman enters and stands among the people. ચાલો આ લીટી છે એ કૌંસમાં લખેલી છે, તમે પણ કૌંસ કરી અને ભાગ બીજો કરી અને કૌંસ કરીને લખો. ગામ, ધ વિલેજ એટલે ગામ. ગામ એટલો જ શબ્દ છે, પછી પૂર્ણવિરામ છે, તો આપણે પણ એમ જ કરશું. ગામ પછી પૂર્ણવિરામ પછી લખો. લાંબી દાઢી અને કેસરી રંગના ઝભ્ભાવાળો એક સાધુ. લાંબી દાઢી અને કેસરી રંગના ઝભ્ભાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર, ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. તેની આંખો બંધ છે. તેની આંખો બંધ છે. થોડા લોકો, સમ એટલે થોડા કેટલાક, થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. થોડાક લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમણ પ્રવેશ કરે છે. તેનાલી રમણ પ્રવેશ કરે છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. અને લોકો વચ્ચે ઊભા રહે છે. પૂર્ણવિરામ અને આપણો કૌંસ પણ પૂરો થઈ જાય છે. આખી ચર્ચા કરેલી છે કે શિબિરમાં શું છે એમ. તો કે શિબિરમાં એક કેટલા બધા માણસો છે. લાંબી દાઢીવાળો, કેસરી કુર્તાવાળો એક સાધુ છે, એક ઓટલા ઉપર બેઠો છે. હવે આગળ વિલેજર 1. વિલેજર એટલે ગામનો માણસ. ઘણા બધા ગામના માણસ હોય તો બધા એના નામ લઈને આની અંદર વાત નથી કરેલી. ગામનો પહેલો માણસ, બીજો માણસ, ત્રીજો માણસ એવી રીતે વાત કરેલી છે. વિલેજર 1 એટલે ગામનો માણસ. 1 એટલે પહેલો, તો આપણે એમ લખશું ગામનો પહેલો માણસ. શું કહે છે જુઓ. સાયલન્સ, લુક ધેર, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. લખો. શાંતિ રાખો અથવા શાંતિ જાળવો. ત્યાં જુઓ. ત્યાં જુઓ. શાંતિ જાળવો, ત્યાં જુઓ. મહાન સંત તેમની દિવ્ય આંખો. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. ફરીથી. શાંતિ જાળવો, ત્યાં જુઓ. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. હવે કૌંસમાં લખેલું છે એવરીવન બાઉઝ ટુ ધ સાધુ. લખો એનું ગુજરાતી. દરેક સાધુને વંદન કરે છે. એટલે કે જેટલા માણસો ઊભા છે એ બધા, એવરીવન. દરેક સાધુને વંદન કરે છે. પછી વિલેજર 2. Placing a big bag in front of the sadhu. Your holiness, please accept this sack of rice. Advise me, my lord, how I can become rich. લખો. ગામનો બીજો માણસ. ગામનો બીજો માણસ. કૌંસમાં લખો. પ્લેસિંગ અ બિગ બેગ વાળું જે કૌંસ આપેલું છે લખો. સાધુ સામે એક થેલો. સાધુ સામે એક મોટો થેલો મૂકતા. બ્લેસિંગ મૂકતા. સાધુ સામે એક મોટો થેલો મૂકતા. કૌંસ પૂરો.
એની પાસેથી જ લખો, મહારાજ કોમા આ ચોખાનો કોથળો સ્વીકારો. આ ચોખાનો કોથળો સ્વીકારો. ફૂલ સ્ટોપ. મને સલાહ આપો કોમા મને સલાહ આપો. પ્રભુ હું કઈ રીતે ધનવાન બની શકું? હું કઈ રીતે ધનવાન બની શકું? ફરીથી વાક્ય બોલું છું. સાધુ સામે એક મોટો થેલો મૂકતા, આટલા શબ્દો કૌંસમાં લખ્યા છે. પછી મહારાજ આ ચોખાનો કોથળો સ્વીકારો, મને સલાહ આપો, પ્રભુ હું કઈ રીતે ધનવાન બની શકું. હવે આપણને કૌંસમાં પાછા બે વાક્ય આપેલા છે. The sadhu makes a sign to his assistant. The assistant takes away the sack. કૌંસની અંદર જ આ બંને વાક્યનું ગુજરાતી લખો. સાધુ તેના મદદનીશને ઈશારો કરે છે. સાધુ તેના મદદનીશને ઈશારો કરે છે. પૂર્ણવિરામ. મદદનીશ કોથળો લઈ જાય છે. મદદનીશ કોથળો લઈ જાય છે. આ પેજનું ભાષાંતર અહીં પૂરું થાય છે. હવે એના પછી પેજ નંબર 4 ઉપર આવો. સાધુ કહે છે, ટુ ધ વિલેજર, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. નાવ ડોન્ટ વરી, આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. લખો. સાધુ કહે છે, કૌંસમાં લખો ગામના માણસને. ટુ ધ વિલેજર એટલે ગામના માણસને. મારા પ્રિય બાળક, મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. હું તારી ભેટથી ખુશ છું. હવે તું ચિંતા કરતો નહીં. હવે તું ચિંતા કરતો નહીં. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. ફરીથી. સાધુ ગામના માણસને કહે છે, મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. ફરીથી ઝડપથી બોલી જાઓ ત્યારે તમારે એમાં નજર કરવાની. કોઈ શબ્દ ચૂકી ગયા હોય તો લખી નાખવાનું. હવે ચિંતા કરતો નહીં, હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. વિલેજર 2, ગામનો બીજો માણસ. થેન્ક યુ યોર હોલીનેસ, આઈ એમ સો લકી. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. લખો. આભાર મહારાજ. ગામનો બીજો માણસ કહે છે, આભાર મહારાજ. હું ખૂબ જ લકી એટલે કે હું ખૂબ જ નસીબદાર છું. હું ખૂબ જ નસીબદાર છું. મહેરબાની કરીને મને કહો. મહેરબાની કરીને મને કહો. મારે શું કરવું પડશે? મહેરબાની કરીને મને કહો, મારે શું કરવું પડશે? સાધુ જવાબ દે છે, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. સાધુ કહે છે, પ્રિય બાળક, હમણાં તો મારે પૂજા માટે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. સાધુ જવાબ આપે છે, પ્રિય બાળક, હમણાં તો મારે પૂજા માટે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. વિલેજર 2, ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 gold coins. એટલે ગામનો બીજો માણસ કહે છે, બરાબર,
હું તમને 2 સોનાના સિક્કા આપીશ. ગામનો માણસ કહે છે, બરાબર, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ કહે છે, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. લખો એનું ગુજરાતી. બચ્ચા તારું કલ્યાણ હો. બચ્ચા તારું કલ્યાણ હો. પછી લક્ષાધિપતિ ભવ બેઠે બેઠું લખી નાખવાનું છે. હવે આપણને 3 લીટી આપેલી છે કૌંસમાં ઘાટા અક્ષરથી, એનું ગુજરાતી લખવાનું છે. પહેલાં એ લીટી ઇંગ્લિશમાં વાંચી જઈએ. The villager takes out 2 gold coins and gives to the sadhu. Raman is watching this carefully. The sadhu puts the coins into his pocket and blesses the villager. Raman pushes the crowd aside and rushes to the sadhu. He falls at his feet. લખો કૌંસ કરીને. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢીને સાધુને આપે છે. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢીને સાધુને આપે છે. રમણ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યા છે. રમણ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યા છે. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રમણ ટોળાને એક તરફ ધકેલે છે. ધક્કો મારે છે. રમણ ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ધસે છે. ધસે છે એટલે કે સાધુ તરફ આગળ જાય છે. સાધુ તરફ ધસે છે. તે તેના પગે પડે છે. તે તેના પગે પડે છે. ફરીથી બોલી જાઉં છું. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. રમણ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યા છે. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રમણ ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ધસે છે. તે તેના પગે પડે છે. હવે એના પગે પડ્યા પછી રમણ અને સાધુ બંને વચ્ચે વાત થાય છે. રમણ કહે છે, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, પ્લીઝ બ્લેસ મી. લખો એનું ગુજરાતી. મહારાજ, રમણ કહે છે, મહારાજ તમે વિશ્વના સૌથી મહાન સંત છો. તમે વિશ્વના સૌથી મહાન સંત છો. મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ કહે છે, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. લખો એનું ગુજરાતી. ઉઠ મારા બાળક, ઉઠ મારા બાળક, મને તારી સમસ્યા કહે. મને તારી સમસ્યા કહે. પૂર્ણ વિરામ. પછી રમણ કહે છે, માય લોર્ડ, I have everything in my life. I have a big house, a lot of money, and a happy family. But do something so that I can go to heaven after my death. લખો. રમણ કહે છે, પ્રભુ, મારી પાસે મારા જીવનમાં બધું છે. મારી પાસે મારા જીવનમાં બધું છે.
મારે એક મોટું ઘર, ઘણા બધા પૈસા અને એક સુખી કુટુંબ છે. પણ એવું કંઈક કરો કે જેથી હું મૃત્યુ પછી સ્વર્ગમાં જઈ શકું. સ્વર્ગમાં જઈ શકું. ફરીથી બોલી જાઉં છું. મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું છે. મારે એક મોટું ઘર, ઘણા બધા પૈસા અને સુખી કુટુંબ છે. પણ એવું કંઈક કરો કે જેનાથી હું મારા મૃત્યુ પછી સ્વર્ગમાં જઈ શકું. સાધુ કહે છે, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. સાધુ કહે છે, લખો ગુજરાતી, તે મારા માટે ખૂબ જ સહેલું છે. તે મારા માટે ખૂબ જ સહેલું છે. વધુ નજીક આવ. પછી ... હવે આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. પછી આજે કાળી લીટી ઘાટી છે રમણ ઘોષ, ત્યાંથી આપણે આવતા લેક્ચરમાં ભણીશું. તમારે આજે ભાષાંતર કરાવ્યું તે એક વખત વાંચી જવાનું હોમવર્કમાં છે. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.